નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં 2 દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી। આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઈસમો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને પગલે વડોદરા પોલીસ સતર્ક બની હતી અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓના ચાલવાના ઠેકાણા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે અને સાથે જ આરોપીઓએ હાથ જોડ્યા હતા। પોલીસના ચુસ્ત જાપ્તા સાથે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરામાં વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર સંવેદનશીલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકીને વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો। મોડી રાત્રે 3 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાના દંડક તેમજ ભાજપના કોર્પોરેટરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને કાર્યવાહી કરતા સિટી પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે, જે પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે। ઝડપાયેલા આરોપી પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી અને શાહનવાજ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને આરોપીઓના ચાલવાના ઠેકાણા ન રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સાથે જ બંનેએ હાથ જોડ્યા હતા અને મોઢું નીચું રાખીને વિસ્તારમાં જેમ તેમ ચાલી રહ્યા હતા। શહેરની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરનાર તત્વો વિરુદ્ધ પોલીસે કડક હાથે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।